જે માણસ મને સહેજ તકલીફમાં જોઈને પોતાનો અહંકાર છોડીને દોડી આવતો હોય, એ માણસ મારી દુકાનમાં તોડફોડ કરાવી જ કેવી રીતે શકે? એ પણ એ જાણતો હોવા છતાં કે મારી દુકાન તૂટશે ને તો મારું આખું ઘર રસ્તા પર આવી જશે. સ્વાતિ, તે કહ્યું હતું ને કે માણેક સ્તંભની સાક્ષી આપણો સંબંધ બંધાયો છે. એ જ માણેક સ્તંભ જે ઈશ્વરનું પ્રતીક છે. દાદુએ મને સમજાવ્યો હતો કે અગ્નિની સાક્ષીએ અને પવિત્ર મંત્રોચ્ચાર સાથે મેં તારો હાથ પકડ્યો છે. અને જ્યારે અગ્નિ સાક્ષી હોય ને ત્યારે પત્નીના સન્માનની રક્ષા કરવી એ પતિ માટે કોઈ ઉપકાર નથી, પણ ધર્મ બની જતો હોય છે. અને આજે હું મારો એ જ ધર્મ નિભાવવા માટે આવ્યો છું. અગ્નિ તો ફેરા ફરતી વખતે સાક્ષી હોય જ છે, પણ આજે આ પીંછી, આ રંગો અને તારા સ્વાભિમાનની સાક્ષીએ હું તને મારી પત્ની તરીકે સ્વીકારું છું. સ્વાતિ, જીવનમાં પહેલી વાર મેં કોઈની સામે માથું નમાવ્યું છે અને તું આમ પીઠ બતાવીને જઈ રહી છે. હજી કેટલો ભાવ ખાવો છે સ્વાતિ? રાડારાડ બંધ કરો. ઉપર પપ્પા અને માં સૂતા છે, એમની ઊંઘ બગડશે. રિંકુ, મારો બાકીનો કલર સેટ છે, તું પેક કરી દે. અને હા, સંજય અને લાલાને અત્યારે જ ફોન કરી દે. ઓકે દીદી. અને એ લોકોને ડાયરેક્ટ એક્ઝિબિશન હોલ પર જ બોલાવી લઉં ને? હા, અને લાલાને ખાસ કહેજે કે આપણા દુકાનનો જે ડેકોરેશનનો સામાન એના ગોડાઉનમાં પડ્યો છે ને, એ ટેમ્પામાં ભરીને વેન્યુ પર પહોંચાડી દે. અરે પણ કોણ છે આ લોકો? મારા પોતાના માણસો ત્યાં ઊભા છે, હું એમને કહી દઉં છું. તમને મારી મદદ જોઈએ છે કે નહીં? હા. બસ તો પછી હવે ઓર્ડર આપવાનું બંધ કરો અને હું જે કરું છું એ મને કરવા દો. પણ હું તો ફક્ત હેલ્પ માંગી મેં. હું જ્યારે હેલ્પ માંગુ ત્યારે હેલ્પ કરજો. તું આજની આખી રાત એમને બળેલા હોલને સજાવવામાં વેડફી નાખીશ તો કાલે આપણા ઘરને બચાવવા માટે શું કરીશું? અત્યારે કોઈને મદદ જોઈએ છે અને ત્યાં હું મારા સ્વાર્થના રોટલા શેકવા બેસું? એવું તો ના ચાલે ને. દીદી, આમાં સ્વાર્થ ક્યાં આવ્યો? તું આજે એમની સાથે જઈશ, કાલે આપણું ઘર તૂટશે. તારી વાત સાચી છે, પણ મુશ્કેલીના સમયે દુશ્મનની પડખે ઊભું રહેવું એ સંસ્કાર આપણને પપ્પાએ જ આપ્યા છે. અને એ ઘરના લોકો ભલે મને પારકી ગણે, પણ આજે જે સિદ્ધાર્થ મારી સામે નમ્યા છે ને, જો એ સિદ્ધાર્થનો હું અનાદર કરીશ ને તો પછી જીવનમાં ફરી ક્યારેય માથું ઊંચું રાખીને નહીં જીવી શકે. અગ્નિની સાક્ષીએ મેં જે ફેરા ફર્યા છે ને, એ પવિત્ર સંબંધને હું કલંક નહીં લાગવા દઉં. ભાઈ ભાભી સામ સામે ભલે ગમે તેટલો ઝઘડો કરે, પણ કુદરતે એમના નસીબના તાર એકબીજા સાથે જ બાંધેલા રાખ્યા છે. હવે પૂતળાની જેમ અહીંયા ઊભા રહેશો તો સવાર પડી જશે. ચાલો. હા ચાલો. કુણાલ, જલ્દી ગાડી કાઢ. હા ભાઈ. જાગો છો? ઊંઘ નથી આવતી મોટા ભાભી? સિદ્ધાર્થની રાહ જોઈ રહ્યા છો? ભૂલી જાઓ મોટા ભાભી, તમારો વાલ સોયો સિદ્ધાર્થ હવે તમારા હાથમાંથી સરકી ગયો. નહીં એટલે મારી સામે આ રીતે જોવાથી હકીકત બદલાઈ નહીં જાય. અને હકીકત એ છે કે તમે સ્વાતિને જેટલી દૂર ફેંકો છો, સિદ્ધાર્થ એટલો જ એની તરફ ખેંચાય છે. સિદ્ધાર્થ અત્યારે જે પણ કંઈ કરી રહ્યો છે એ આપણી ઇમેજ બચાવવા માટે, કોઈ સંબંધ સુધારવા માટે નહીં. તમારી આ ભ્રમણા પણ કાલે તૂટી જશે, કારણ કે સિદ્ધાર્થના માથે સ્વાતિ નામનું ભૂત સવાર થઈ ગયું છે. મારી સામે આવી નકામી વાતો કરવાની કોઈ જરૂર નથી કુમાર. મારા પર આમ ગુસ્સે થવાથી કોઈ ફાયદો નહીં થાય મોટા ભાભી. પણ મને ચિંતા એ વાતની છે કે આ બળેલો હોલ સુધારતા સુધારતા ક્યાંક એ બંને પોતાના દિલના તૂટેલા તાર સાંધી ના બેસે. એ ગરીબ છોકરીની એટલી औकात નથી કે મારા દીકરાને ફરીથી એની જાળમાં ફસાવી શકે.
હા, પણ એનો મિજાજ જોયો તો. આટલા મોંઘા ઘરેણા કપડા તમારા મોં પર ફેંકીને ચાલી ગઈ. જો આ પરિવારના સંસ્કાર અને પરંપરા નડતી ના હોત ને તો અત્યાર સુધીમાં મેં એ લોઅર સ્ટાન્ડર્ડ છોકરીને ડિવોર્સ પેપર પર સહી કરાવીને રસ્તા પર લાવી દીધી હોત. મોટા ભાભી, આપણા પરિવારના વડીલોના નિયમ મુજબ આ ઘરમાં ક્યારેય છૂટાછેડા કોઈના થયા નથી, એ વાત સાચી. હા, પણ એવું એ ક્યાંય લખ્યું નથી કે પતિ પત્નીના ખાલી પડેલા જીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિ પગ ન મૂકી શકે. એટલે ઇમ્પોસિબલ દીદી. આખો દિવસ લગાવી દઈશું ને તો પણ આ જગ્યા સરખી થાય એમ નથી લાગતી. શું નેગેટિવ બોલે છે? નેગેટિવ નહીં, સાચી વાત કહું છું. અને આ કામમાં સહેજ પણ કચાશ આવી તો તમારા ઘરના લોકો બધો વાંક મારી દીદીના માથે જ નાખવાના ને. સ્વાતિ, તું હિંમત ના હારીશ. આખા શહેરમાંથી તારે જે સામાન જોઈએ જસ્ટ સે ઇટ. હું હમણાં જ હાજર કરી દઈશ. તમારે મંગાવવું જ હોય તો અત્યારે જ 2-4 સાવરણીઓ, ડોલ અને પોતું મંગાવો. માયરા, સાંભળ્યું ને તે? સફાઈનો જેટલો પણ સામાન કીધો છે બધો અત્યારે જ લઈ આવો. યસ સર. સંજય અને લાલા, આજે મારા ઘરની આબરૂનો સવાલ છે. ગમે તેમ કરીને આજે આ કામ પૂરું કરવું જ પડશે. તમે જરાય પણ ચિંતા ના કરશો. અમે લોકો આખી રાત જાગીને આ હોલ ચમકાઈ દઈશું. મને તમારા પાસેથી આ જ આશા હતી. હવે હું જે કહું છું એ સાંભળો. સ્વાતિ મેમ, તમે જે સામાન મંગાવ્યો તો બધું લાવી દીધો છે મેં. થેન્ક્સ. તો ચાલો હવે સૌથી પહેલા આપણે આ જગ્યાની સાફ સફાઈ શરૂ કરીએ. સિદ્ધાર્થ, તમારામાં અક્કલ જેવું છે કે નહીં? અહીં ધૂળમાં ઉભા રહેવા કરતા તે બહાર જઈને બેસો ને. હું અહીંયા ઠીક છું. મારે અહીંયા રહીને મારી અપેક્ષા મુજબ ડેકોરેશન કરાવવું પડશે. અચ્છા, જો આટલી જ હોશિયારી હોય તો હાલો પકડો સાવરણી અને જાતે જ બધું કરી લેજો. ના ના, તને જેમ યોગ્ય લાગે એમ જ કરો કે. પણ કાલે સવારે 10 વાગ્યા સુધીમાં ડેકોરેશન થઈ જવું જોઈએ. નહીતર શું? કેવા માણસ છો તમે? મદદ માંગતી વખતે પણ ધમકી આપવાની ટેવ નથી જતી તમારી. અને એક વાત યાદ રાખજો સિદ્ધાર્થ, તમારી પેલી મોટી મોટી ઇવેન્ટ્સ કંપનીઓની જેમ જો હું પણ તમને પીઠ બતાવી દઈશ ને તો તમારી પાસે રડવા માટે ખૂણો પણ નહીં બચે. એટલે હવે હું જે કહું છું એ તમારે સાંભળવું જ પડશે. ઓકે. જ્યારે હોય ત્યારે બસ વચ્ચે જ પડવું હોય છે. ખબર નહીં આટલો બધો ઘમંડ લાવે છે ક્યાંથી. મને તો લાગે છે ક્યારેય કોઈની સાથે પ્રેમથી વાત કરી જ નહીં હોય. તમને આ ડોલ પકડવા માટે કોણે કહ્યું? હવે એક ડોલ તો તારાથી ઉંચકાતી નથી અને તને તો મદદ કરું તો એ પ્રોબ્લેમ. શરીરની ક્ષમતા જ બધું નથી હોતી. ક્યારેક મગજની ક્ષમતા વાપરતા પણ શીખો. હા, હવે પણ જ્યાં વજન ઉંચકવાનું હોય ને ત્યાં મગજ નહીં આખા શરીરની તાકાત લાગે છે. ઓહ, એટલે તમારી પાસે મગજ કરતા વજન ઉચકવાની તાકાત વધારે છે એમ? બસ હવે ઓવર સ્માર્ટ બન્યા વગર ડોલ છોડ, હું મૂકી આવું છું.
રહેવા દો, હું મારી જાતે જ કરી લઈશ. સ્વાતિ, અત્યારે એકલા હાથે નહીં, સાથે મળીને કામ કરવું પડશે. છોડ. જે માણસ મને સહેજ તકલીફમાં જોઈને પોતાનો અહંકાર છોડીને દોડી આવતો હોય, એ માણસ મારી દુકાનમાં તોડફોડ કરાવી જ કેવી રીતે શકે? એ પણ એ જાણતો હોવા છતાં કે મારી દુકાન તૂટશે ને તો મારું આખું ઘર રસ્તા પર આવી જશે. સ્વાતિ, મને નથી ખબર કે તારી દુકાન કોણે તોડાવી. જમાઈ સમજીને નહીં પણ દીકરો સમજીને તો તમે આ પૈસા લઈ જ શકો છો. મને નથી લાગતું કે આપણે દુકાન તોડાવવામાં જીજુનો કોઈ હાથ હોય. નક્કી મારાથી જ બહુ મોટી ભૂલ થઈ રહી છે. સિદ્ધાર્થ ક્યારેય આવું નીચું કામ ન કરી શકે. દીદી, મેં બધું વાળીને અને સાબુના પાણીથી ધોઈને આખી જગ્યા ચકાચક કરી નાખી છે. અરે સાફ તો થઈ ગયું રિંકુ, પણ આખી રાતમાં આટલી મોટી જગ્યાનું ડેકોરેશન કેવી રીતે કરીશું? ઉદ્યમેનહિ સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે. મને બસ તમારા બધાનો સાથ જોઈએ છે, બાકી તો બધું થઈ જશે. આમાં વળી હું શું હેલ્પ કરી શકીશ ભાભી? હું જે કરી રહી છું તમે પણ એ જ કરશો. તમે પણ તો એક અદ્ભુત આર્ટિસ્ટ છો ને. અરે ના ના, તમારા જેટલો મોટો આર્ટિસ્ટ નથી, પણ પ્રયત્ન ચોક્કસ કરીશ. બોલો શું કરવાનું છે? કૃણાલભાઈ, આ કાળી દિવાલને તમારા રંગોથી અને ફૂલોથી એક નવું જીવન આપી દો. લાલા, આ લો અને શરૂ કરો. જા બેટરી, પણ અહીંયા તારું કોઈ અતરંગી માસ્ટરપીસ ના બનાવતો. મોમ? યસ મોમ. હલો સિદ્ધાર્થ, તું અત્યાર સુધી ત્યાં શું કરી રહ્યો છે? હમણાં ને હમણાં પાછો આવ કરે. મોમ, આજે રાત્રે હું અહીંયા જ રોકાવાનો છું. પણ ત્યાં રાખ અને ધુમાડા વચ્ચે તું શું કરીશ? તારી તબિયત બગડશે ને બેટા. તું ચૂપચાપ પાછો આવ કરે. કમ ઓન મોમ, જો આ લોકો મારા બિઝનેસ માટે અહીંયા આખી રાત જાગી શકતા હોય તો હું એમના માટે અહીંયા કેમ ના રોકાઈ શકું? ત્યાં સ્વાતિ પણ છે. તું તારા જીવનની સૌથી મોટી ભૂલ કરવા જઈ રહ્યો છે સિદ્ધાર્થ. આ આપણો છેલ્લો ચાન્સ છે મોમ. એન્ડ યુ નો મી, પ્રયત્ન કર્યા વગર તો હું હાર નહીં જ માનું. તું સમજતો કેમ નથી? આ કોઈ ઘરની પૂજા નથી. પાટીદાર ડાયમંડ્સનું ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન છે. હું બધું જ સમજુ છું મોમ. સિદ્ધાર્થ, એક પૂજાનો સામાન બનાવનારી છોકરી આપણા આટલા મોટા એક્ઝિબિશનને શું શણગાર છે? મજાક બની જશે બેટા. પ્લીઝ એક્ઝિબિશન રોકી દે. સમય ભલે બદલાય મોમ, પણ સિદ્ધાર્થ પાટીદારની જીતવાની આદત ક્યારેય નથી બદલાતી. તમે સુઈ જાઓ મોમ. ગુડ નાઇટ. સિદ્ધાર્થ, સિદ્ધાર્થ, શું કહ્યું તમારા વાલ સોયા સિદ્ધાર્થે? કે આજે રાત્રે ઘરે નહીં આવે, એમ જ ને? ના, એણે કહ્યું છે કે ત્યાં જ રોકાશે અને સ્વાતિની મદદ કરશે. મેં તો પહેલેથી જ કહ્યું હતું મોટા ભાભી, આ સ્વાતિ એવું જાદુ મંતર કરશે કે સિદ્ધાર્થ ઘરે આવવાનું જ ભૂલી જશે. જોયું ને રાહુલ, મેં કીધું હતું ને આ સ્વાતિ મહાન બનવા માટે મદદ કરવાની હા પાડી જ દેશે. હવે આપણે શું કરશું રાહુલ? એ જ થશે જે રાહુલ ઈચ્છે છે. બસ તું જોતી જા આગળ આગળ શું થાય છે. સંજય, તું બાકીનો સામાન લેતો આવ, આ બધું હું ગોઠવી દઉં છું. હા, સ્વાતિ, આ બધું શું ચાલી રહ્યું છે અહીંયા? અને આ તો શું લગાવી રહી છે? પૂછી કેમ રહ્યા છો? આંખોથી ચોખ્ખું દેખાઈ તો રહ્યું છે. ના,
આ બિલકુલ નહીં ચાલે. આ અહીંયા નહીં લાગે. કેમ અહીંયા નહીં લાગે? સારું લાગશે સિદ્ધાર્થ. અરે શું સારું લાગશે સ્વાતિ? એ બધા સમય મજાક બનશે. તમારી સોંપેલી જવાબદારી હું ઈમાનદારીથી નિભાવી રહી છું, એટલે તમે ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી જાઓ ને. સ્વાતિ, બેસી જવાથી કેવી રીતે ચાલશે? મારે જે ડેકોરેશન જોઈએ છે એ તારે સમજવું તો પડશે ને. તમને કોણે કહ્યું કે તમે જેવું સમજાવશો એવું હું કઠપૂતળીની જેમ કામ કરીશ? વોટ ડુ યુ મીન બાય ધેટ? સ્વાતિ, આ મારું એક્ઝિબિશન છે. અને આ મારી મહેનત છે. લુક સ્વાતિ, તારી પાસે આવો ગ્લોબલ બ્રાન્ડનો શો હેન્ડલ કરવાનો કોઈ એક્સપિરિયન્સ નથી. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. તો અત્યારે આ બળેલા વેન્યુ પર સજાવવા લાયક બીજો કોઈ સામાન બચ્યો છે ખરો? અરે તો બોલ ને, તારે શું જોઈએ છે? હું એક ફોન કરીને હમણાં જ બધું નવું મેનેજ કરી દઈશ. મને કશું જ નથી જોઈતું. અત્યારે જે હાજર છે એ જ વસ્તુઓથી ડેકોરેશન થશે, અને હું જેવું ઈચ્છું છું એવી રીતે જ થશે. ઓહ ગોડ, મોમ સાચું જ કહેતી હતી. અત્યારે મેડમની ચિંતા છોડો અને કામમાં ધ્યાન આપો. સ્વાતિ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મને અહીંયા મોડર્ન ડિઝાઇન જોઈએ છે. આ ઇન્ડિયન ડેકોરેશનથી ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ હેપી નહીં થાય. કળા એ કળા હોય સિદ્ધાર્થ, પછી ઇન્ડિયન હોય કે ઇન્ટરનેશનલ. આ માયરા ક્યાં જતી રહી છે? ક્યારની દેખાતી જ નથી. મેં એમને એક અગત્યના કામથી બહાર મોકલ્યા છે. ચલો, હું જ ફોન કરીને નવો સામાન મંગાવી લઉં છું. સ્વાતિ, મારો ફોન કેમ લઈ લીધો? ફોન પાછો આપ મારો. નહીં આપું. નહીં આપું એટલે શું? સ્વાતિ, પ્લીઝ મારો ફોન પાછો આપ. નહીં આપું એટલે નહીં આપું. સિદ્ધાર્થ, અત્યારે તમારે મગજ શાંત રાખવાની જરૂર છે. લુક સ્વાતિ, હું ઓલરેડી અત્યારે બહુ સ્ટ્રેસમાં છું. મને ટેન્શન થઈ રહ્યું છે. ચિંતા ચિતા સમાન હોય છે, એટલે તમે અત્યારે અહીંયા શાંતિથી ઉભા રહો. અરે તને સમજાતું કેમ નથી? પ્લીઝ આવું ના કરીશ. મારો ફોન પાછો આપ. હું બધો સામાન નવો મંગાવી લઉં છું. રિંકુ, કૃણાલભાઈ, અહીંયા આવો તો. અરે એ બંનેને કેમ બોલાવી રહી છે? એમને કામ કરવા દે ને. તું શું કહી રહી છે બંનેને? અરે મને તો કે. કુનાલ, ટેલ મી રાઈટ નાઉ કે એણે તને શું કીધું? આઈ ડોન્ટ નો બ્રો. વોટ? અરે કુનાલ, વોટ? સ્વાતિ, સ્વાતિ, આ શું કરી રહી છે તું? સ્વાતિ, મારો હાથ કેમ બાંધી રહી છે? કેમ? તમે મારો હાથ બાંધી શકો તો હું તમારા હાથ કેમ ના બાંધી શકું? લુક સ્વાતિ, મેં તારો હાથ બાંધવાનું કારણ હતું કારણ કે તું બહુ જિદ્દી છે. કોઈની વાત માનતી જ નથી. પોતાની મરજી પ્રમાણે જ કામ કરે છે.